અંકલેશ્વર જીઆઈડીસી જોકર્સ પાર્કનું નામ બદલવા અંકલેશ્વર એસડીએમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ સેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ રાખવા આવેદન આપ્યું હતું. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા પાર્કનું નામ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક રાખવા માંગ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા જોકર્સ પાર્કનું નામ બદલવા માટે હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા પાર્કનું નામ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક રાખવાની માંગ કરવામાં આવી છે. ગત 4 જાન્યુઆરી 2024ના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જોકર્સ પાર્ક ખાતે છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ વિવિધ સંતો અને મહંતોએ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક રાખવાની અપીલ કરી હતી. હિન્દુ ધર્મ સેનાએ જણાવ્યું કે સંતો દ્વારા જાહેર કરાયેલા નવા નામને હજુ સુધી નોટિફાઈડ વિભાગ દ્વારા માન્યતા આપવામાં આવી નથી. સંગઠને નોટિફાઈડ વિભાગ અને એઆઈએ પાસે જોકર્સ પાર્કનું નામ સત્તાવાર રીતે શ્રી છત્રપતિ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવાની માંગણી કરી છે. આજ રોજ હિન્દુ ધર્મ સેનાના તમામ સાથી મિત્રો સાથે જે અંકલેશ્વર જીઆઈડીસીના અંદર જોગર્સ પાર્કમાં ત્યાં આગળ છત્રપતિ શિવાજીની જે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો ઘણા સમયથી આ પાર્કનું નામ જોગર્સ પાર્ક હતું. તો આપણા સી.આર. પાટીલ સાહેબ દ્વારા ત્યાં આટલું ભવ્ય મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો તમામ હિન્દુ ધર્મ પ્રેમી જનતાની માંગ છે કે આ પાર્કનું નામ હવે જોગર્સ પાર્ક બદલીને છત્રપતિ શિવાજી પાર્ક કરવામાં આવે એવી તમામ હિન્દુ જનતા પ્રેમીની માંગ છે. અને એ બાબતથી લઈને આજરોજ આપણે નાયબ કલેક્ટર સાહેબ જાડેજા સાહેબને આપણે આજે આવેદન પત્ર આપ્યું છે. તો એમાં ખાસ ધ્યાન રાખીને તમામની લાગણીને સમજીને આનું વહેલી તકે નામોનું છત્રપતિ શિવાજી પાર્ક તરીકે એ કરવામાં આવે એવી તમામ લોકોની માંગ છે.